ગુજરાતના સૌથી મોટા બાર એસોસિએશનના પ્રમુખ બનતા ઈશ્વર દેસાઈ મેટ્રો કોર્ટમાં હરીફ હેમંત નવલખા સામે 159 વોટના અંતરથી જીત્યા. મોડી રાત્રે પરિણામ જાહેર. મેટ્રો કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઈશ્વર દેસાઈનો વિજય. ગુજરાતમાં સૌથી મોટા બાર એસોસિએશન ગણાતા અમદાવાદ મેટ્રો કોર્ટના પ્રમુખ તરીકે ઈશ્વર દેસાઈ ચૂંટાઈ આવ્યા છે. શુક્રવારે યોજાયેલી આ રસાકસીભરી ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈશ્વર દેસાઈએ તેમના નજીકના હરીફ હેમંત નવલખાને 159 મતોના અંતરથી હરાવીને ભવ્ય જીત મેળવી છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ ઉપરાંત અન્ય હોદ્દાઓ માટે પણ રસાકસી જામી હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે નરેશ પરમાર અને સેક્રેટરી તરીકે મોહિત પંચાલ વિજેતા બન્યા છે. જીત બાદ ઈશ્વર દેસાઈના સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ વકીલોના હિતમાં અને કોર્ટના પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.